અલા મોહમ્મદ વાલી તબીન તાહિરીન. મારા વહાલા ખોજા ટીવીના જોનારાઓ અને મારા પ્યારા પ્યારા સાથીદારાઓ, મારા બધાય ખોજા રેડિયોના સાંભળનારાઓને પણ હું આ પ્રોગ્રામમાં ખુશામદીદ કહું છું, વેલકમ કહું છું, ભલે પધાર્યા. આજે અમારું સેશન એક સ્પેશિયલ સેશન છે. વારંવાર હું તમારી ખિદમતમાં હાજર થાઉં છું અને અનેક જવાનોના બુઝુર્ગોનો ઇન્ટરવ્યૂ લઉં છું અને ઘણી બધી વાતો આપણે જાણવાનું મળે છે. એ કહેવામાં આવે છે કે જે આપણા કોમના બુઝુર્ગો હોય છે એ આપણા માટે એક મોટી મિલકત છે. આપણે એમ કહીએ કે અગર જવાનોની તાકાત અને આપણા બુઝુર્ગોનું એક્સપિરિયન્સ બંને અગર એની સાથે કરવામાં આવે તો યકીન માનો આપણી સોસાયટી કામયાબ સોસાયટી ગણાશે. અત્યારે સૌથી જે મહત્વ વાત એ આપણને નડે છે એનું નામ છે સ્ટ્રેસ, વ્યાધિ. પણ જાણે અલ્લાહે કાંઈ બીમારી આપ્યો છે તો એનું સોલ્યુશન પણ તો છે જ. મને એ દરમિયાન મૌલાએ કાયનાત મૌલાએ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની એક હદીસ યાદ આવી ગઈ કે હર બીમારીનો ઇલાજ પોતાની શરીરની અંદર છે. બસ એવી આંખ, એવું મગજ, એવો તરીકો, એવું પ્લાનિંગ હોવું જોઈએ કે જેનું ઇલાજ આપણે ગોતી શકે. તો અત્યારે અમે આ એક એવું ખાસ પ્રોગ્રામમાં શામિલ થવા માટે, જો કે આપણે યુરોપમાં જોવા જાય તો ખાસ જેને સિનિયર સિટીઝન કહેવામાં આવે છે, એટલે 50 વર્ષથી ઉપર, એ લોકોનું પ્રોગ્રામ ઘણું બધું હોય છે. હોસ્પિટલની વિઝિટ હોય છે. કોઈ દિવસ અમે આપણા બુઝુર્ગો સાથે લંડનથી પેરિસ સફર કરે છે. અનેક પ્રોગ્રામો પાર્કમાં જાય છે અમે, અને સાથે સાથે દર બુધવારના દિવસે અમે ખાસ આપણા બુઝુર્ગોનો પ્રોગ્રામ કરે છે. તો અત્યારે અહીંયા પણ અલ્હમ્દુલિલ્લાહ બહુ જ ખુશીની વાત થઈ કે રિયુનિયન આ નાની ટાપુની અંદર પણ બુઝુર્ગોને એક્ટિવ કરવામાં આવ્યું છે. બુઝુર્ગોને રમત ગમતમાં પણ આપવામાં આવ્યું છે. બુઝુર્ગોની ટ્રીપ પણ થાય છે માશાઅલ્લાહ. એ વાત હું સાંભળીને બહુ જ ખુશી થઈ. તો અત્યારે અમારી ખિદમતમાં અલહાજ શેર અલીભાઈ મોજૂદ છે અને ઇન્શાઅલ્લાહ એનું ઇન્ટ્રોડક્શન પોતાની જબાનથી કરાવશે તો તમે વધારે ખબર પડી જશે ઇન્શાઅલ્લાહ તાલા. અને એ આપણા કોમના ખાદિમ છે. ઘણી કુરબાનીઓ છે માશાઅલ્લાહ, ઘણી મહેનતો છે કે જે આપણી કોમની અંદર આપણા માવતર ખિદમત કરી રહ્યા છે. તો અત્યારે જે આપણે બુલનું કુંકુર અત્યારે હાલે છે એની બારામાં આપણે અહીંયા ભેગા થયા છે. પણ એનાથી મોર હું સૌથી પહેલાં શેરઅલીભાઈને ખાસ સ્વાગત કરું છું, વેલકમ કહું છું, ખુશામદીદ કહું છું શેરઅલીભાઈ કે તમે આવો આ શોર્ટ ટાઈમની અંદર તમે અમારું આમંત્રણને તમે કબૂલ કર્યા. અમે એકદમ રાજી થયા છે કે તમે અમારી આમંત્રણને કબૂલ કર્યા. ખુદા તમને એનું જઝાય ખૈર ઇનાયત ફરમાવે. હું તમને સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુ કહેવાનું શરફ હાસિલ કરું છું. વલૈકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુ. તો સૌથી પહેલાં તો હું તમને એટલું જ પૂછા કરીશ કે આજે તમે આ પ્રોગ્રામ કરો છો, ખરેખર બહુ જ સારો પ્રોગ્રામ છે અને આવો આપણી કોમની અંદર આવા પ્રોગ્રામો જરૂરી છે. કારણ કે આપણા બુઝુર્ગો જાણે શોખ હોય છે તો એ શોખ એક જાતની એક તાકાત બની જાય છે અને એ આપણો શોખને આપણે જારી રાખે અને એનાથી આપણે તંદુરસ્તીમાં પણ રહીએ. તો મારા ભાઈઓ, મારી મા બહેનો, બચ્ચાઓ, મારા દોસ્તો, અત્યારે આપણે બિસ્મિલ્લાહ રહેમાન રહીમ કરીને શેરીભાઈને સવાલ કરે. સૌથી પહેલાં એ કહ્યું કે આ જે તમે પ્રોગ્રામ કરો છો બુલનો, માવતરનો, ખાસ એનું મકસદ શું છે? અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. આજ રોજ આ તમે મને માનપત્રથી પ્રેમા તમે મને આ મોકો આપેલ છે આ ગેમ બારામાં, તો મને ઘણી ખુશી ઉપજે છે. મારો આ ગેમનો એટલે આ પેતાંક બારામાં એક જાતનો એક પાસ્યો છે. પહેલાં હું બહુ રમતો હતો ને. મારું પહેલું કોન્કુર de pétanque 1953 અને ત્યાં સુધી હું રમતો હતો, પણ આજે 7-8 વર્ષ થયા મેં મૂકી દીધું છે. અને મેં વિચાર કર્યો કે બેતર હવે એક પાસ્યો હોવાને લઈને મને એમ થયું કે આપણે બુઝુર્ગ લોકોનો પણ ખ્યાલ કરીએ. જે બુઝુર્ગ લોકો છે અમારા જેવા, અમારી ઉંમરના, અમારાથી મોટા છે નરમાં, કે જેઓ ઘરમાં ને ઘરમાં હોય, કાંઈ સોરતી ના હોય,
એ લોકોને રમવાનો શોખ થાય. પણ એવા બુઝુર્ગ મોટી ઉંમરના માણસો સાથે આજે કોણ રમી શકે, કોણ રમે? અને એ લોકો પણ જરાક વ્યાધિમાં મુકાઈ જાય ને કે કેની પાસે માગણી કરવી કે મારી સાથે રમો. તો મને એમ થયું કે આ કરવાથી એમાં ભાઈચારો, એક જાતની સોરતી થાય, ઓળખાણ થાય એકબીજાની, સમજ્યા ને? અને આજે કોઈ એવું નથી કે જેને સ્ટ્રેસ ના હોય. દરેક ઇન્સાનને જુદી જુદી જાતની વ્યાધિ હોય છે. તો મને એમ વિચાર આવ્યો કે આમ કરવાથી જે આપણી આ ગેમની રમત છે ખરેખર બહુ ફાઇન રમત છે અને એ કરવાથી આપણી ઘણી સ્ટ્રેસ ચાલી જાય છે, સમજ્યા ને? તો મેં તમને ફરીવાર હું તમને કહું છું કે આમાં એક જાતનો ભાઈચારો થાય છે, એક સોરતી થાય, એકબીજાની કોનેસન્સ થાય, સમજ્યા ને? અને આપણે એકબીજાને પૂછીએ કે તમને કેમ લાગ્યું. જો મેં ફોર એક્ઝામ્પલ 3 મહિના મેં એક ત્રાઝીમાઝનું કોન્કુર કરેલ, તો મારી પાસે કોઈ એવું નથી એવું કે એ લોકોને મજા ના આવી હોય, પણ ત્યારે વધુ પ્રમાણમાં માણસો ન હોવાના કારણે અમુકોને પોસિબલ છે કે એ લોકોને મજબૂરી હોય, કાંઈ આપસમાં હોય, સમજ્યા ને? તો મને 2-4 જમાતના માણસો બુઝુર્ગ મારી પાસે માગણી કરેલ કે તમે 50 વર્ષથી કરો કે જેને લઈને વધુ પ્રમાણમાં માણસો રમવાને આવી શકે. તો મને તો કોઈ જાતનો વાંધો નથી ને, કારણ કે આમાં મારો શોખ છે. તો મેં કીધું આ શોખને હું બજાવી લાવું, સમજ્યા ને? તો હવે હું બધાને એક અપીલ કરું છું કે આ મોટી ઉંમરના માણસોનું આ કોન્કુર કરવામાં, આ મારું બીજું કોન્કુર છે. તો એની ધાત મેં મુકરર કરી છે 25. શુક્રિયા, તમે બહુ ઇન્ટરેસ્ટિંગ વાત ચાલે છે માશાલ્લાહ, અને અમે એના ઉપર વાત કરશું. તો સૌથી પહેલાં તો હું જરાક ખુલાસો આપું અને શુક્રિયા તમે કે જે તમે ચિત્ર આપ્યા મને, કે તમે એક શોખ પેદા થયું અને તમે એકદમ સરસ મજા પડી. અને ઇન્શાલ્લાહ જે તમે હમણાં એ વાત કરવા માગો છો કે ક્યારે કુકુર થાય છે એની બારામાં ઇન્શાલ્લાહ આપણે જરૂર ડિસ્કશન કરશું. પણ મારો એક સવાલ તમારી ખિદમતમાં એ પેશ કરવામાં આવે છે કે શરીલભાઈ, એ જે તમે હમણાં એ કુકુર તમે રાખ્યા છો, તમે કીધા કે 2 તમે અત્યાર સુધી રાખ્યા છો, બરાબર કે ના? આ બીજો છે, બહુ સરસ. તો પહેલું કુકુરની તૈયારી કરવા માટે કેટલો સમય લાગ્યો? બસ આટલું જ જવાબ તમે મને આપી દો, પછી આપણે ઇન્શાઅલ્લાહ તાલા ઘણા સવાલો તમારી ખિદમતમાં હું પેશ કરીશ અને શરીરભાઈ ખુશી ખુશી જવાબ આપશે. જઝાકલ્લાહ. આ પહેલું કોન્કુર જે મેં કરેલ હતું ત્રાઝીમાઝનું, એટલે કે આ પાર્ટી de 60 તો તમને ખબર છે ને, કોન્કુર કરીએ તો આપણે જાત જાતના વિચાર આવે, કેવી રીતે કરવું, કેમ કરશું, કે એ લોકો બધે હાજરી આપશે, કેવી રીતે, સમજ્યા ને? તો એ બધું જો તમે સાથે મેળવો, તમે લાંબો વિચાર કરો, તો કમસે કમ હું એમ કહી શકું 1.5 થી 2 મહિના. તૈયારી તો હોય તૈયારી, સમજ્યા ને? ઘણું કરવાનું હોય નરવા. અને આ જે બીજું કોન્કુર જે મેં આ નક્કી કરેલ છે, એ તો હું તમને સર્વેને જણાવી દઉં કે એ તારીખ મેં નક્કી કરી છે 25, 26 અને 27 સપ્ટેમ્બર, એટલે આ મહિનામાં. હવે એ કોન્કુર બારાસવામાં થશે. 25 તારીખ શુક્રવાર જાય ને રાતના 7 વાગે ઇન્સ્ક્રિપ્શન હશે, અને ત્યારબાદ પ્રવચન હશે, જેને પ્રવચન કરવાનો હોય એટલે કે ભાષણ, સમજ્યા ને? અને ત્યાર પછી રમતની એ ગેમની રમત શરૂ થશે. પછી બીજે દિવસે શનિવારના લગભગ એમાં આપણે કહી શકાય કે 8:15 વાગે એ પાછી રમત ચાલુ થશે. અને રવિવારના એટલે કે 27 તારીખના
ત્યારે મેં એમ વિચાર રાખેલો છે કે સેમી ફિનાલ અને ફિનાલ રમાવામાં આવે. તો પહેલી મારી માગણી સર્વે બુઝુર્ગો પાસે જે આ પાર્ટી de 50 ans છે, દરેક જમાતના આપણા મોમીન ભાઈઓ પાસે માગણી કરું છું કે તમે આ મુકા ઉપર તમારી પૂરતી કોશિશ કરી તમે તમારી હાજરી આપવાની કૃપા કરશો. તમારા અવાજથી અમને ઘણી ખુશી ઉપજશે. હું એકલો નહીં, પણ મારી સાથે એક ભાઈ પણ છે, એને પણ પ્લેઝર થશે ને કે ના અવાજ ફેરે વધુ પ્રમાણમાં માણસોએ હાજરી આપી. તો જરૂર ફરીવાર હું તમારી પાસે આજીજીપૂર્વક માગણી કરું છું કે જરૂર તમે આ ગેમમાં તમારો પાર્ટિસિપેશન હશે એવી હું આશા રાખું છું. આસંત શરીરભાઈ, બહુ જ ખૂબસૂરત અને જે તમે શરૂઆતમાં મેસેજ આપ્યા હતા કે એનાથી સ્ટ્રેસ દૂર થાય છે અને આપણા માવતર એના અંદર પણ એક મશગુલ રહીએ છે અને સાથે સાથે આપણે જોઈએ છે કે એની અંદર આપણા ભાઈચારો પેદા થાય છે. તો હું બહુ જ રાજી થયો અલ્હમ્દુલિલ્લાહ કે તમે આ ટૂંક સમયની અંદર અને પછી તમે જે કુંકુની બારામાં તમે વાત કરી અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે આપણી ખિદમતમાં આ એક કાગળિયો પણ અહીંયા મોજૂદ છે કે જેનું તમે નોટિસ બોર્ડની અંદર પણ તમે જોયા હશો. તો અલ્હાજ શેર અલી હસન અલીભાઈ માશાલ્લાહ જે બહુ જ મહેનત કરે છે, અલ્લાહ એમને સલામત રાખે. તો આપણે થોડીક વાર બાદ એક નાનકડો આપણે બ્રેક લઈ લઈએ ઇન્શાઅલ્લાહ તાલા અને છેલ્લા જે આપણા 10 કે 12 મિનિટ બાકી છે આપણે ખુશી શેર અલીભાઈ સાથે આપણે વાતચીત કરશું ઇન્શાઅલ્લાહ. અને તમે અહીંયા જ રહેજો, તમે તમારું રિમોટ કંટ્રોલને ચેન્જ બિલકુલ ન કરજો, ટીવીને અહીંયા જોતા રહેજો અને થોડીક વાર બાદ આપણે મુલાકાત કરશું અને મુલાકાતની દરમિયાન આપણે ઘણી બધી ચપટા વાતો કરશું કે જેથી કરીને આપણા ઓડિયન્સને પણ સમજમાં વધારો થાય, ઇલ્મમાં વધારો થાય અને જાણકારી હાંસિલ થાય. તો થોડીક વારમાં હું તમારી ખિદમતમાં હાજર થાઉં છું, તમે અહીંયા જ રહેજો. થેન્ક યુ.